સામાન્ય રીતે પાણીઢોળ નિમિત્તે વિધિ કરતા હોય, પરંતુ અમરેલી તાલુકાના સરભડા ગામે કંઈક અલગ જોવા મળ્યું। સરભડા ગામે રહેતા ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાનું ગત તારીખ 8 જુલાઈને સોમવારના રોજ દુઃખદ અવસાન થતા પરિવાર પણ દુઃખમાં આવી પડ્યું હતું। ત્યારે પરિવારનો દ્વારા પાણીઢોળ નિમિત્તે કંઈક અલગ કરાયું। ત્યારે શું ઉદ્દેશ છે? પરિવારજનોએ લોકોને એક નવો રાહ ચીંધ્યો છે। આવા દુઃખદ પ્રસંગે લુપ્ત થતી ચકલીઓ અને ગ્લોબલ વોર્મિંગ ઘટે તેવા આશય સાથે 500 ચકલીઓના માળા અને 500 વૃક્ષોનું ગામ લોકો સાથે આવેલ મહેમાનોને એક ચકલીનો માળો અને વૃક્ષ અર્પણ કરાયું। સાથે પરિવારનો એકમાત્ર ઉદ્દેશ છે કે લુપ્ત થતી ચકલીઓ બચે અને વૃક્ષોનું જતન થાય, તેના હેતુ અન્વયે આયોજન કરાયું। ત્યારે ચકલી બચાવો અભિયાનના પ્રણેતા રાજુભાઈ સરદારાના સહયોગથી પાર્થભાઈ ગજેરા અને પરિવાર દ્વારા માદરે વતન સરભડા ગામે અવસાન થયેલ ભીમજીભાઈ ખીમજીભાઈ બાજરિયાના સ્મરણાર્થે 500 ચકલીના માળા અને 500 વૃક્ષોનું પાણીઢોળ નિમિત્તે પરિવારજનો દ્વારા આવેલ મહેમાનો સાથે ગામ લોકોને એક ચકલીનો માળો સાથે એક વૃક્ષ આપી વૃક્ષ વાવો વરસાદ લાવવાના સૂત્રને સાર્થક કરાયું। જેમાં પરિવારજનો માધવજીભાઈ ભીમજીભાઈ બાજરિયા, ચંદુભાઈ બાજરિયા, મનુભાઈ બાજરિયા, ધીરુભાઈ ગઢિયા, દલસુખભાઈ દુધાત, રામભાઈ સોજિત્રા, કનુભાઈ સેજલિયા, કાળુભાઈ ઢોળા સહિત બોડી સંખ્યામાં મહેમાનો અને ગામ લોકોની ઉપસ્થિતિમાં સમાજમાં કુરિવાજો દૂર થાય અને સમાજમાં એક નવો રાહ ચીંધી ચકલી બચાવો અને વૃક્ષ વાવો તેવા એક હેતુ અન્વયે પરિવાર દ્વારા આયોજન કરાયું હોવાનું પાર્થભાઈ ગજેરાએ જણાવ્યું હતું। અને આજ રોજ આ બાજરિયા પરિવારમાં જે ભીમજી બાપા બાજરિયા એક ખૂબ ધાર્મિક પુરુષ હતા, તેનો સ્વર્ગવાસ થવાથી એમનો પરિવાર, એમના દીકરાઓ માવજીભાઈ અને ચંદુભાઈએ જે લોકોને પ્રેરણા મળે એવું કાર્ય ગોઠવ્યું છે। છેક એમના અવસાનથી પાણીઢોળ સુધી દરેક લોકોને જે અહીંયા એના મોઢે આવે એને જેમા વગર ન જવા દેવું, ગાયોના ઘાસચારા માટે, ગૌશાળા ચલાવવા માટે બહુ મોટું દાન પુણ્ય એમની બહેનોએ, જમાઈઓએ બધાએ પણ ગૌશાળામાં દાન કર્યું છે। લોકોને વૃક્ષ વાવીને અને ગણેશજીની મૂર્તિ આપીને લોકોને પ્રેરણા મળે એવું, ભીમજી બાપાને ચોક્કસ મોક્ષ મળે એવું કાર્ય કરી અને લોકોને પ્રેરણારૂપી કાર્ય કર્યું છે એવું હું આપ સૌને જણાવું છું। અને ભીમજી બાપાને મોક્ષ મળે એટલા માટે સુંદરકાંડની પણ 2 સોપાઈ બોલીને એને મોક્ષ મળે એવું કાંઈક કરીએ તો 2 સોપાઈ પણ બોલું છું। પ્રબસી નગર કે જે સબ કાજા હૃદય રાખી કોશલ પુલ। અમે ગામજનોને એવી પ્રેરણા દેવા માંગીએ છીએ કે ગામડાનો કોઈ પણ હિસાબે વિકાસ થાય અને ગામડાની અંદર ઝાડ વૃક્ષો પછી પંખીઓ આજે ધીમે ધીમે નાશ થતા જાય છે। તો મારું થોડુંક એવું સમર્થન છે કે ભાઈ બધા લોકો પોતાને ઘેરે કોઈ પણ જાતનું ફળાદી વગર ફળાદીનું એક ઝાડ વાવે, એક માળો લગાવે, એના દાણા માટેનું કુંડું રાખે તો એના માટે ગામડાનો વિકાસ થશે અને પર્યાવરણ માટે તો ગામડાનો બહુ જ વિકાસ થશે। એ વસ્તુ 100% વાત છે। તો બધા ગામજનોને વિનંતી છે કે આજે અમે જે કાંઈ પુષ્કળ પ્રમાણમાં કેરીના આંબાના જે કલમ આવે એના ઝાડ આપ્યા છે, ચકલીના માળા આપ્યા છે, એવું બધું આપેલું છે। જે ગણપતિ બાપાની મૂર્તિ આપેલી છે, તો એ મૂર્તિનો પણ પૂજાની સાથે સાથે અને ધર્મ જરૂરી છે, પર્યાવરણની સાથે ધર્મ પણ જરૂરી છે। તો આ બધા ધ્યાનમાં રાખી અને ગામજનો તમામ વિકાસ કરે, આગળ ગામડાના વિકાસ માટેની બહુ જરૂર છે એવું મારું કહેવું થાય છે। ગ્રામજનોનો સમર્થન ને સાથ સહકાર હતો અને બધાનું કેવું થતું કે હવે આ ટાઈપનું કાર્ય કરો, એટલે અમે એ હિસાબે કર્યું છે। સફળતા મેળવી ગામજનોના હાથમાં છે। બધાને કલમ આપવાની, પોતાના આંગણે ન વાવી શકે તો એને બાજુમાં પણ વાવીને બીજાને ત્યાં વાવીને પણ એને ઉછેરવાનો પ્રયત્ન કરે એવું અમારી ભલામણ। અમારા ગામના ભીમજી બાપા બાજરિયા એ બહુ ભગત સમાન માણસ હતા, ભક્તિમાં એનો જીવ હતો। એના સંતાનો આજે તમને કહું કે એની જે સેવા કરી એ સેવા ગામમાં કોઈ ઓછા માણસો કરી ગયા એવી સેવા કરી અને ભીમજી બાપા સ્વર્ગસ્થ થયા ત્યારથી તમને કહું કે એણે આ એક નેમ કરી કે મારે વૃક્ષારોપણના ભાગરૂપે આંબાની 500 કલમ આપવી છે, ચકલીના માળા આપવાના છે, ગણેશની મૂર્તિઓ આપવાની છે
ગામમાં જે કાંઈ રોજ સાંજ પડે એટલે કાયમ માટે એક ભજનક કે ગમે એ કાર્યક્રમ રાખી અને ભગવાનને યાદ કરી અને કાયમ માટે ગામને પ્રેરણા મળે એવી કામગીરી કાયમ માટે આ ભાઈઓ કરતા રહ્યા છે. એ જે ભીમજી બાપાના સંતાનો એ જ કરી શકે અને ભીમજી બાપાના સંતાનોએ કરી દેખાડ્યું. ગામમાં જે કાંઈ તમને કહું કે આ જે આ કાર્ય થઈ રહ્યું છે આ ટોપ લેવલનું ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી કાર્ય કરવામાં આ લોકો સફળ થયા છે અને એમાં અમારા ગામ લોકો તમામનો અને કુટુંબીજનો એનો બાજરીયા પરિવારનું કુટુંબ એ એક હાદે ઊભા રહી અને કામગીરી કરી છે. અસ્તો અમે લોકોએ 500 વૃક્ષ જે અમે આંબાની કલમો મારા બંને મામાએ વિતરણ કરેલી છે. એનો એક ઉદ્દેશ એવો છે કે કોઈ અલગ વસ્તુ આપવા કરતાં એક ઝાડ આપીએ તો અત્યારે બહુ બધા વૃક્ષો કપાઈ રહ્યા છે તો વૃક્ષો વધારે વવાય. એની સાથે સાથે વાવવું એ એટલું જ જરૂરી નથી, એનું જતન કરવું પણ બહુ જરૂરી છે. તો બધાને એવી કહેવામાં આવ્યું છે કે આ વૃક્ષો વાવો અને એનું જતન કરો, બરાબર. અને એની સાથે સાથે ચકલીના માળા પણ આપવામાં આવ્યા છે અને એનો અમારો એવો ઉદ્દેશ છે, બધા ભાણિયા ભાણકીઓ મળીને આ વસ્તુ એટલા માટે આપી છે કે આજે ચકલીઓ લુપ્ત થઈ રહી છે તો એ ચકલી એ માળા જો રાખે તો ચકલીઓ ત્યાં બેસશે અને ચકલીઓને એક બેસવા માટે ઘર મળશે, ચકલી વધશે. તો આ એક એવો પહેલ અમે કરી છે કે આનાથી લોકોને પ્રેરણા મળે તો આગળ જતાં કોઈ આવા કાર્યની અંદર એ પણ ઝાડનું વિતરણ કરે, એની સાથે સાથે આવી કોઈ વસ્તુ આપે કે જેથી સમાજમાં એક એવો સારો સંદેશ જાય કે આ વસ્તુ આપણે કરશું તો ઘણી બધી પર્યાવરણની અંદર આજે તમે જુઓ છો તો ઝાડના નહીં હોવાના કારણે ગરમી પણ વધતી જાય છે. તો એ વસ્તુથી આપણે બચીને